મહિલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યાનો કિસ્સો 3 દિવસ પહેલા બન્યો હતો, જે ઘટનામાં મકરપુરા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા વિસ્તારમાં હજીરા નજીક નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સિગરેટ પીવાની અને પાન પડીકી ખાવાની મનાઈ હોવા છતાંય કેટલાક યુવકો સિગરેટ પીતા હતા, જે અંગે હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડે તેઓને ટોક્યા હતા, જેથી ઉશ્કેરાઈ જઈને કેટલાક યુવકોએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી હતી અને નજીકમાં આવેલા સલૂનમાં જતા રહ્યા હતા। 15-20 મિનિટ બાદ ફરી તેઓ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા પહોંચ્યા હતા, જ્યાં મહિલા સિક્યુરિટી ગાર્ડ વાળ પકડીને માથાના ભાગે યુવકોએ માથાના અને પેટના ભાગે માર માર્યો હતો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જ્યારે આ ઘટના અંગે કોમ્પ્લેક્સના દુકાનદારો સાથે મહિલા સિક્યુરિટી ગાર્ડે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે ઘટનામાં પોલીસે માર મારી અને છેડતીનો ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી, જ્યાં પોલીસે કૃણાલ ઉર્ફે ઢોસો રઘુપતિ તેવર, દીપ રાઠોડ અને આદર્શ પંચાલ સહિત એક સગીર યુવકની ધરપકડ કરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।